સદી પૂર્ણ થયા પહેલા કોહલીએ કરી હતી મોટી ભૂલ, ગાવસ્કર થયા નારાજ. જી હા દોસ્તો, ઇન્ડિયાના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં ધમાકેદાર અંદાજમાં સદી ફટકારીને ભારતને 6 વિકેટે જીત અપાવી હતી. ભારતનું હવે સેમીફાઇનલમાં પહોંચવું 99% નક્કી છે. જો સોમવારે ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવી દેશે તો પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બીજી તરફ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમીફાઇનલમાં પહોંચી જશે અને વિરાટ કોહલી આ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ભડકી ગયા છે. લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે ભારતના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલી વિશે પોતાના વિસ્ફોટક બયાનથી તોફાન મચાવી દીધું છે. પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીએ મોટી ભૂલ કરી હતી અને આ ભૂલ બાદ કોહલી સદી ફટકારતા પહેલા જ આઉટ થઈ શક્યો હોત. હકીકતમાં વિરાટ કોહલી ઓફ ધ ફિલ્ડ આઉટ થયો હોત. જોકે તેને એક મોટું જીવનદાન મળ્યું છે. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલી પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેને બોલ રોકવાની કોઈ જરૂર ન હતી, તે ભાગ્યશાળી છે કે કોઈ અપીલ ન કરી. સુનિલ ગાવસ્કરે આગળ કહ્યું કે આમ કરીને વિરાટ કોહલી ઓફ ધ ફિલ્ડ આઉટ થઈ શક્યો હોત. જોકે જ્યારે વિરાટ કોહલીએ થ્રો રોક્યો ત્યારે તે આરામથી ક્રીઝ પર અંદર હતો. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.